નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌહાયર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌતિભાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષમોચે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ કુટુંબોને મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તભાવાય ભવાય સર્વભાવા કૃપાઓ નિર્ધનિદાતા. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં ગાથા 409 સુધી સ્વાધ્યાય થયો છે. હવે ગાથા 408 અને 409માં દ્રવ્યલિંગ છે તે મોક્ષનું કારણ નથી એ વાત સમજાવી અને હવે એ જ અર્થને ગાથા 410માં વિસ્તાર કરી અને સમજાવે છે. કહે છે કે હવે એ જ સિદ્ધ કરે છે, અર્થાત દ્રવ્યલિંગો મોક્ષ માર્ગ નથી, દર્શન જ્ઞાન ચારિત્ર જ મોક્ષ માર્ગ છે એમ સિદ્ધ કરે છે. તો ગાથા 410 ન અપી એષ મોક્ષ માર્ગ પાસન ગુહિમયાની લિંગાની દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગમ જીના બ્રુવંતી. દિનેશ્વર ભગવાન દર્શન જ્ઞાન ચારિત્ર ને મોક્ષ માર્ગ કહે છે. દ્રવ્યલિંગ કે ગૃહલિંગ એટલે ગૃહસ્થના લિંગને મોક્ષ માર્ગ કહેતા નથી. ગુજરાતીમાં ગાથા છે. મુનિલિંગ ને ગૃહિલિંગ એ લિંગો ન મુક્તિ માર્ગ છે, ચારિત્ર દર્શન જ્ઞાન ને બસ મોક્ષ માર્ગ જીનો કહે. ગાથાના અર્થમાં કહે છે કે મુનિના અને ગ્રહસ્થના લિંગો એ મોક્ષ માર્ગ નથી, દર્શન જ્ઞાન ચારિત્રને જીન દેવો મોક્ષ માર્ગ કહે છે. પાસ લિંગુમયાની લિંગાની એષ મોક્ષ માર્ગ ન અપી દર્શન જ્ઞાન ચારિત્રાણી જીના મોક્ષ માર્ગમ બ્રુવંતી. શું કહે છે દિનેશ્વર ભગવાન કે દર્શન જ્ઞાન ચારિત્ર છે એ મોક્ષ માર્ગ છે. મુનિના અને ગૃહસ્થના લિંગો શ્રાવકના લિંગ એ મોક્ષ માર્ગ નથી. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે દ્રવ્યલિંગ ખરેખર મોક્ષ માર્ગ નથી, કારણ કે તે દ્રવ્યલિંગ શરીર આશ્રિત હોવાથી પરદ્રવ્ય છે. દ્રવ્યલિંગ શરીર આશ્રિત હોવાથી પરદ્રવ્ય છે. મુનિ દીક્ષા ગ્રહણ કરી 5 મહાવ્રત સહિત 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર એવું મુનિપણું, એવું બાહ્ય ચારિત્ર એ બધું શરીર આશ્રિત છે. 5 મહાવ્રત છે એમાં પણ શરીરની અપેક્ષા છે અને 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર લિંગ એ બધું શરીર આશ્રિત છે, એમાં શરીરની અપેક્ષા રહી છે. જે શરીર આત્માથી જુદું છે, જે શરીર ઉદ્ગળ છે, જે શરીર અચેતન છે, જડ છે, એ દ્વારા ભગવાન આત્માને ગુણ કેવી રીતે થાય, એટલે કે ભગવાન આત્માને એ મોક્ષનું કારણ કેવી રીતે થાય. અહીંયા કહે છે કે મોક્ષનું સાચું કારણ તો દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ જ છે. દર્શન જ્ઞાન ચારિત્ર જ મોક્ષ માર્ગ છે, કારણ કે તેઓ આત્મા આશ્રિત હોવાથી સ્વદ્રવ્ય છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને દ્રવ્યલિંગ કે જે શરીર આશ્રિત છે તેથી એને પરદ્રવ્ય કહ્યું
અને દર્શન જ્ઞાન ચારિત્ર કે જે આત્મા આશ્રિત છે તેથી તેને સ્વદ્રવ્ય કહ્યું. એટલે સ્વદ્રવ્ય રૂપ મોક્ષ માર્ગ છે, પરદ્રવ્ય રૂપ મોક્ષ માર્ગ નથી એમ સમજાવ્યું. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે મોક્ષ છે તે સર્વ કર્મના અભાવરૂપ આત્મ પરિણામ એટલે કે આત્માના પરિણામ છે. મોક્ષ છે તે સર્વ કર્મના અભાવરૂપ આત્માના પરિણામ છે. માટે તેનું કારણ પણ આત્માના પરિણામ જ હોવું જોઈએ. એટલે કે દર્શન જ્ઞાન ચારિત્ર કે જે આત્માના પરિણામ છે તે જ નિશ્ચયથી મોક્ષ માર્ગ હોય, બીજું કાંઈ મોક્ષ માર્ગ હોય નહીં. કેમ કે મોક્ષ છે એ કર્મના અભાવરૂપ આત્માના પરિણામ છે, અને આત્માના પરિણામ એને બીજું કોઈ કરે એમ બને નહીં. આત્માના પરિણામ એ આત્માના પરિણામ રૂપે જ હોય, અને એનું સાધન એ આત્મામાં જ હોય. એટલે કહે છે કે દર્શન જ્ઞાન ચારિત્ર આત્માના પરિણામ છે, અને એથી એ મોક્ષ માર્ગનું કારણ છે. મોક્ષ માર્ગ સર્વ કર્મના અભાવરૂપ આત્માના પરિણામ છે, તો એનું કારણ પણ આત્માના પરિણામ જ હોવું જોઈએ. અને આત્માના પરિણામ શું છે? તો કે દર્શન જ્ઞાન ચારિત્ર તે આત્માના પરિણામ છે. એટલે એમ સિદ્ધ થાય છે કે દર્શન જ્ઞાન ચારિત્ર જે આત્માના પરિણામ છે એ જ મોક્ષનો માર્ગ છે. લિંગ છે તે દેહમય છે, દેહની અપેક્ષા છે તે દેહ રૂપે છે, અને દેહ છે તે પૂતગલ દ્રવ્યમય છે. માટે આત્માને દેહ મોક્ષનો માર્ગ નથી, મોક્ષનું કારણ નથી. પરમાર્થે અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્ય કાંઈ કરતું નથી એ નિયમ છે. એટલે એ રીતે આ પૂતગળ દ્રવ્યમય જે દેહ એ ભગવાન આત્માને મોક્ષ કરતો નથી, મોક્ષનું કારણ નથી. હવે આ ગાથાને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી પાસેથી આપણે સમજીએ. ગુરુદેવે પ્રયોજનભૂત વાત મોક્ષ સંબંધી જે કરી છે એને આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો, પાના નંબર 234, ગાથા 410, ટીકા ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે જુઓ, શ્રી કુંકુંદાચાર્ય દેવ સંત મહંત મહામુનિવર જીન ભગવંતોની સાથ લઈને આ કહે છે કે, કેમ કે ગાથામાં એમ કહ્યું ને કે જીન બ્રુવંતી એટલે જીનેશ્વર ભગવાન આ કહે છે એમ કરીને ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાને કહ્યું છે ને. એટલે ગુરુદેવ કહે છે કે કુંકુંદાચાર્ય ભગવાન જીન ભગવંતોની સાથ લઈને આ કહે છે. શું કહે છે? કે દ્રવ્યલિંગ ખરેખર મોક્ષ માર્ગ નથી. કેમ કે તે શરીર આશ્રિત છે, પર આશ્રિત છે, અને તેથી પર દ્રવ્ય છે. દ્રવ્યલિંગ એ શરીર આશ્રિત છે, કેમ કે ત્યાં શરીરની અપેક્ષા રહેલી છે. મુનિને 5 મહાવ્રત છે, તો 5 મહાવ્રતમાં શરીરની અપેક્ષા છે. મુનિને 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબરપણું છે, તો એમાં પણ શરીરની અપેક્ષા છે. એટલે એ દ્રવ્યલિંગ શરીર આશ્રિત કહેવાય. શરીર છે તે આત્માથી જુદું છે, પર છે, એટલે દ્રવ્યલિંગ પણ પર આશ્રિત થયું. શરીર છે તે પર દ્રવ્ય છે, તો પછી દ્રવ્યલિંગ છે એ પણ પર દ્રવ્ય જ થયું. સ્વનું કાર્ય પરદ્રવ્ય કરે નહીં એ સિદ્ધાંત છે. દ્રવ્યલિંગ
આત્માનું કાર્ય મોક્ષ એ કરે નહીં. મોક્ષની પર્યાય દ્રવ્યલિંગને કારણે હોય નહીં. આ તર્ક દ્વારા તો સમજાય છે, પણ અહીંયા તો બીજી ઘણી વાત કરવી છે. એટલે ગુરુદેવ કહે છે કે રાગ મંદ કસાય થાય, સ્વભાવ છે એમાં મંદ કસાય છે, તો તે પણ શરીર આશ્રિત કર્મ આશ્રિત ભાવ છે, માટે તે પરદ્રવ્ય છે. દ્રવ્યલિંગ છે એ તો પરાશ્રિત છે, શરીર આશ્રિત છે, એ તો સમજાવ્યું. પણ હવે એ કહે છે કે રાગ એટલે શુભ ભાવ જે મંદ કસાય છે એ પણ શરીર આશ્રિત કર્મ આશ્રિત ભાવ છે. કર્મના ઉદયો એવા આવ્યા છે તો એનું લક્ષ કરતા થતો એ ભાવ છે તો જીવનો, પરંતુ જીવના પોતાના ગુણને કારણે નથી, પોતાના સ્વભાવને કારણે નથી, અને કર્મના ઉદયના નિમિત્તે થતો ભાવ છે. એટલે એ શુભ ભાવને પણ આપણે પરદ્રવ્ય કહીએ છીએ. જે પોતાનો સ્વભાવ નથી અને માત્ર પર્યાયમાં ઉત્પન્ન થયો છે એવો શુભ ભાવ એ પોતાના સ્વરૂપના આશ્રય થતો નથી, પરંતુ કર્મના નિમિત્તે થાય છે, તેથી એને પણ પરદ્રવ્ય કહીએ છીએ. એ વાત ફરીથી ગુરુદેવે અહીંયા કરી છે કે રાગ જે શુભ ભાવ મંદ કસાય તે પણ શરીર આશ્રિત કર્મ આશ્રિત ભાવ છે, માટે તે પરદ્રવ્ય છે. આ રીતે બે પરદ્રવ્ય સમજાવ્યા, દ્રવ્યલિંગ અને આ શુભ ભાવ. હવે કહે છે કે ભાઈ આ શાસ્ત્રનું પરસત્તાવલંબી જ્ઞાન છે તે પરદ્રવ્ય છે, બંધનું કારણ છે. આ ત્રીજી વાત લીધી. શાસ્ત્રનું જ્ઞાન, શાસ્ત્રના લક્ષ્ય થતું જ્ઞાન, એ શાસ્ત્રનું જ્ઞાન એ પરસત્તાવલંબી જ્ઞાન છે. સ્વને આશ્રય થયેલું જ્ઞાન નથી, એ માહિતીરૂપ જ્ઞાન છે. દ્રવ્યશ્રુત છે તે માહિતીરૂપ જ્ઞાન છે. એટલે એ જ્ઞાન એ પણ અપેક્ષાથી પરદ્રવ્ય છે, બંધનું કારણ છે. કેમ કે એવું જ્ઞાન છે એ વખતે શુભ ભાવ છે તો પુણ્યનો બંધ થાય છે. ઘણાને તો એ પણ ખબર નહીં હોય કે આ સ્વાધ્યાય કરીએ, શાસ્ત્ર વાંચન કરીએ એ ઉત્તમ પ્રકારનો શુભ ભાવ છે. ઘણાને તો એ પણ ખબર નથી. એમ જ માને કે આપણે એકાદશીનો ઉપવાસ કરીએ એ બરાબર કહેવાય, એ શુભ ભાવ, એ ધર્મ. બાકી આ તમે ચોપડીઓ વાંચ્યા કરો એમાં શું થવાનું છે? એને એમ નથી ખબર કે આ ચોપડીઓ નથી, આ શાસ્ત્ર છે, દિનેશ્વર ભગવાનની વાણી છે, અને એને વાંચવી સમજવી એ ઉત્કૃષ્ટ પ્રકારનો શુભ ભાવ છે. એ વખતે ઉપયોગ ભલે બહારમાં રહ્યો છે, એ વખતે લક્ષ્ય છે તે શાસ્ત્રને વિશે રહ્યું છે, પણ એ શાસ્ત્રને વિશે રહ્યું છે ત્યારે એ શાસ્ત્રમાં જીનવાણી છે, અને જીનવાણી તરફ લક્ષ રહ્યું હોય કે દિનેશ્વર ભગવાન તરફ લક્ષ રહ્યું હોય, બંનેમાં એક જ પ્રકારનો શુભ ભાવ હોય છે. આપણું લક્ષ્ય પ્રભુ તરફ રહે છે એટલે ભક્તિ કરીએ, સ્તુતિ કરીએ, અને જેમ શુભ ભાવ છે અને પુણ્યનો બંધ થાય છે તે જ રીતે દિનેશ્વર ભગવાનની વાણીનું શ્રવણ કરવું, મનન કરવું, વાંચન કરવું, એમાં રોકાઈ રહેતા પણ એવો જ શુભ ભાવ છે, માટે એવો જ પુણ્યનો બંધ થાય છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે આ શાસ્ત્રનું પરસત્તાવલંબી જ્ઞાન છે તે પરદ્રવ્ય છે, બંધનું કારણ છે, પુણ્ય બંધનું કારણ છે. તે કાંઈ આત્મ આશ્રિત પરિણામ નથી, એમાં આત્માનો આશ્રય નથી. આમાં કોઈકને જરાક આશંકા થાય, શંકા તો નહીં પરંતુ આશંકા થાય કે વાત દિનેશ્વર ભગવાનની છે, દિનવાણીમાંથી આવેલી આ વાત છે, છતાંય એને પણ પરદ્રવ્ય કહી દીધું. પરદ્રવ્ય કઈ અપેક્ષાએ કહ્યું? સ્વની અપેક્ષાએ. આત્માથી એ જુદું છે. એ વખતે આશ્રય કોનો છે? એ જીનવાણીનો આશ્રય છે. જીનવાણી અને પોતાનું દ્રવ્ય બે જુદા. વાણી છે તે શું છે? પૂતગળ છે. વાણી છે તે પૂતગળ છે. જીનવાણી છે તે પણ પૂતગળ છે. એ નિમિત્ત કારણ ભલે હો, પણ વાસ્તવમાં એ ઉપાદાન કારણ નથી, એટલે એને મોક્ષનું કારણ કહેતા નથી. એટલે અહીંયા ત્રણ વાતને લીધી. એક તો દ્રવ્યલિંગને લીધું, શુભ ભાવને લીધો, અને આ શાસ્ત્રનું જ્ઞાન
એ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ આત્મા આશ્રિત નથી, એટલે કે આત્મા આશ્રિત પરિણામ નથી. તેથી તે શુભભાવ છે, બંધના કારણ છે, પરંતુ મોક્ષનું કારણ નથી. આગળ કહે છે, ભગવાન આત્મા નિર્મળ આનંદ, જ્ઞાન આનંદ, પ્રભુ, અનંત ગુણનો ઢગ, અનંત ગુણનો પિંડ, અનંત ગુણનો સમૂહ, એકલું જ્ઞાન અને આનંદનું દળ પ્રભુ આત્મા છે. અહીં કહે છે કે દ્રવ્યલિંગ છે તે આત્મા આશ્રિત નથી, આત્માને આશ્રય દ્રવ્યલિંગ નથી. શરીરને આશ્રય છે એટલે શરીર આશ્રિત છે અને તેથી તે પરદ્રવ્ય છે. આ વ્યવહારનો રાગ વૃત્તિ જે ઉઠે છે તે પર આશ્રિત હોવાથી પરદ્રવ્ય છે. શુભ ભાવ એ પરદ્રવ્ય છે. એવી વૃત્તિ થવી, એવા વિકલ્પો થવા, શુભ વિકલ્પો, દયા, દાન, વ્રત, ભક્તિના વિકલ્પો થવા એ પરલક્ષી છે, પરને આશ્રય થતા વિકલ્પો છે. એમાં લક્ષ પર તરફ રહ્યું છે, સ્વ તરફ નથી. એટલે એ બધા શુભ ભાવ છે એને પરદ્રવ્ય કહ્યું. એ પર આશ્રિત હોવાથી પરદ્રવ્ય છે એમ કહ્યું છે. આવી વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો અમે આ સાંભળીએ છીએ તે શું છે? ગુરુદેવની વાણીમાં આ વાત આવી એટલે કહે છે કે આ વાણી અત્યારે અમે સાંભળીએ છીએ તે શું છે? ગુરુદેવ સમજાવે છે કે શાસ્ત્ર સાંભળવાના જે પરિણામ છે તે પર આશ્રિત પરિણામ છે અને તેથી પરદ્રવ્ય છે. વળી સાંભળીને જે શબ્દ જ્ઞાન થાય તે છે તો જ્ઞાનની પર્યાય. શબ્દ જ્ઞાન છે તે છે તો જ્ઞાનની પર્યાય. તે શબ્દજનિત નથી, છતાં શબ્દ આશ્રિત જ છે. જે જ્ઞાનની પર્યાય છે અને એ જ્ઞાનની પર્યાય છે એ શબ્દજનિત નથી. એ જ્ઞાનની પર્યાય શબ્દજનિત નથી. આત્માની પર્યાય તો છે ને, જ્ઞાનની પર્યાય છે ને, જ્ઞાનની પર્યાય છે ને. જે શબ્દ જ્ઞાન છે એ જ્ઞાનની પર્યાય છે, એ શબ્દજનિત નથી, છતાં શબ્દ આશ્રિત જ છે, તેથી પરદ્રવ્ય છે. પોતાના જ્ઞાનની પર્યાય છે છતાં પણ એને પરદ્રવ્ય કેમ કહ્યું કે એ શબ્દ આશ્રિત છે, સ્વરૂપ આશ્રિત નથી. થોડુંક સમજવા જેવું છે. અહીંયા શબ્દ જનિત નથી, એટલે કે શબ્દ દ્વારા એ જ્ઞાનનો ઉદ્ભવ થયો છે એમ નથી. શબ્દ જનિત નથી, કેમ કે જ્ઞાન થયું છે એને, અને એ જ્ઞાનની પર્યાય છે. જે શબ્દ જ્ઞાન થયું એ જ્ઞાનની પર્યાય છે, એટલે એ શબ્દજનિત નથી, એ જ્ઞાનની પર્યાય છે. એટલે જીવની જ્ઞાનની પર્યાય છે. પણ એ જીવની જ્ઞાનની પર્યાય છે એ શબ્દ આશ્રિત છે. શબ્દને સાંભળીને, શબ્દને વાંચીને એ જ્ઞાનની પર્યાય થઈ છે, એટલે એને શબ્દ આશ્રિત કહ્યું અને તેથી એને પરદ્રવ્ય કહ્યું. જે આત્માને આશ્રિત હોય, સ્વરૂપને આશ્રિત હોય એને જ્ઞાન કહ્યું છે. એટલે આ શબ્દ જનિત નથી, શબ્દ દ્વારા થઈ છે એમ નથી. એટલે શબ્દ જનિત હોય તો આપણે એને પરદ્રવ્ય જળ કહીએ, પણ શબ્દ જનિત નથી, છતાં શબ્દ આશ્રિત છે. એટલે શબ્દ આશ્રિત છે તેથી એને પરદ્રવ્ય કહ્યું છે. અને તેથી તે આત્માનું વાસ્તવિક જ્ઞાન નથી, નિશ્ચયથી તેને જ્ઞાન કહેતા નથી. બહુ સૂક્ષ્મ વાત છે, પણ સમજવા જેવી વાત છે. વસ્તુને જેમ છે તેમ સમજવી, એમાંથી પોતાની મતિ કલ્પનાએ પછી ઊંધા અર્થ ન કરવા. આમ કહ્યું એટલે પછી શાસ્ત્રનું વાંચન ન કરવું, એવો પોતે ઊંધો અર્થ ન એમાંથી કાઢવો. એમાં ક્યાંય એવું નથી કહ્યું કે શાસ્ત્ર ન વાંચવા, એવું ક્યાં આવ્યું? શબ્દ જ્ઞાન છે એ જ્ઞાનની પર્યાય છે એમ કહ્યું. ઉલટું એમ કહ્યું કે ભાઈ એ શબ્દ જનિત નથી, એ જ્ઞાનની પર્યાય છે, એટલે પોતાની પર્યાય છે. પણ એને ધર્મ ન માની લેવો. શાસ્ત્ર વાંચનને અથવા તો શાસ્ત્ર વાંચન કરી અને જે સ્વાધ્યાય કરવામાં આવે, ચર્ચા કરવામાં આવે, સત્સંગ કરવામાં આવે, એના વિશ્લેષણો કરવામાં આવે, એ બધાને ધર્મ ન માની લેવો. લોકો સ્વાધ્યાય કરે છે, શાસ્ત્ર વાંચે છે,
પછી અંદરો અંદર ચર્ચા પણ કરે છે, સ્પષ્ટતાઓ પણ કરે છે. તો ગુરુદેવનું કહેવું છે કે આ બધું જે છે તે આત્માને આશ્રય થતું નથી. આમાંનું કાંઈ પણ આત્માને આશ્રય થતું નથી. થાય છે એ જ્ઞાન ક્રિયા થઈ રહી છે, એટલે કે જ્ઞાનની પર્યાય છે. પણ છતાંય એ જ્ઞાનની પર્યાય કેવી છે? એ પરાશ્રિત જ્ઞાનની પર્યાય છે. મોક્ષ પરાશ્રિત નથી. મોક્ષ આત્માનું સ્વરૂપ છે, મુક્ત સ્વરૂપ છે, સહજ સ્વરૂપ છે. જે સહજ સ્વરૂપ હોય એ પરને આશ્રય કેવી રીતે પ્રગટ થાય? એને પરના આશ્રયની શા માટે જરૂર પડે? મોક્ષ એ મુક્ત દશા છે, એ આત્માનું સહજ સ્વરૂપ છે. તો સહજ સ્વરૂપ, સહજ દશાને પ્રગટ કરવા માટે પરના આશ્રયની જરૂર હોય નહીં. આ સિદ્ધાંત છે. એટલે એને આત્માનું વાસ્તવિક જ્ઞાન નથી કહેતા. તેને આ શબ્દ આશ્રિત જ્ઞાન છે, તેને જ્ઞાનની પર્યાય છે અને એ શબ્દ આશ્રિત છે. તેથી એને પરદ્રવ્ય કહ્યું છે તો જ્ઞાનની પર્યાય પોતાને થાય છે. એ વખતે એ જ્ઞાન ક્રિયા કરે છે. અત્યારે પણ આપણે સ્વાધ્યાય કરીએ છીએ તો જ્ઞાન ક્રિયા પોતાની જ થાય છે. પણ એ જ્ઞાન ક્રિયા થાય છે ત્યારે ઉપયોગ શાસ્ત્ર તરફ રહ્યો છે, ઉપયોગ જીનવાણી તરફ રહ્યો છે. એટલે એ જ્ઞાન એ પર આશ્રિત જ્ઞાન થયું. અને એવા જ્ઞાનની પર્યાયને વાસ્તવિક જ્ઞાન કહેતા નથી. જે જ્ઞાન થયું એને વાસ્તવિક જ્ઞાન કહેતા નથી. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ શાંતિથી સૂક્ષ્મ વાતને જેમ છે તેમ સમજવી. એમાં કહેવાનો આશય એવો નથી કે જીનવાણી ન વાંચવી, જીનવાણીનો અભ્યાસ ન કરવો, જીનવાણીના અભ્યાસ દ્વારા મોક્ષ થતો નથી માટે જીનવાણીને છોડી દેવી, એવો કોઈ આશય નથી. એવું ક્યાંય અહીંયા કહ્યું નથી. અહીંયા તો વસ્તુનું સ્વરૂપ સમજાવ્યું છે. સમજવાનું છે અને પછી પોતે એને પ્રયોગમાં લેવાનું છે. પોતાની ઉપર એને પ્રયોગમાં લેવાનું છે. એટલે એને આત્મસાત કરીને પ્રયોગ થશે. એટલે પહેલા તો જેમ છે તેમ સત્ય સમજવું પડશે. નહીતર ઘણાની માન્યતા એવી રહી જાય છે અને પંડિતાઈ કર્યા જ કરે છે, પુસ્તકો પણ લખે છે, ખૂબ બધી સ્પષ્ટતા છે, બધું છે, બધું છે, પણ પોતે એવા ભાવે થઈ શકતા નથી. અભવ્યનો વિચાર કરો ને, એને 11 અંગ ને 9 પૂર્વનું જ્ઞાન થઈ શકે છે. 11 અંગ ને 9 પૂર્વનું જ્ઞાન એ કઈ ઓછું જ્ઞાન છે? અગાધ જ્ઞાન છે. એવી સમજણ હોય, કેટલી બુદ્ધિ હોય, કેટલો એની પાછળ એને પુરુષાર્થ કર્યો હોય ત્યારે એવું જ્ઞાન થાય. કેટલાય શાસ્ત્રો એને કંઠસ્થ કર્યા હોય, કેટલાય શાસ્ત્રોનો એને અભ્યાસ કર્યો હોય અને બધું બરાબર જેમ છે તેમ સમજે ત્યારે એવું 11 અંગ ને 9 પૂર્વનું જ્ઞાન થાય. અભવ્યને એટલું જ્ઞાન થઈ શકે છે, પણ પોતે પોતાના આત્માના સ્વભાવ ભાવે નથી થઈ શકતા, એમ પરિણમી નથી શકતા. એટલે એમને સમ્યક દર્શન સંકિત નથી થતું. એટલે એ અભવ્ય છે. એટલે એ મોક્ષની પર્યાયને પ્રગટ કરી શકતા નથી. આ જ્ઞાનની વાત અહીંયા કરી છે કે જે જ્ઞાન જિન્મેશ્વર ભગવાનની વાણીમાંથી આવ્યું છે એ શબ્દ આશ્રિત જ્ઞાન છે. શબ્દજનિત નહીં, શબ્દ આશ્રિત છે. શબ્દજનિત નથી. એ જિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલું જ્ઞાન છે અને જિનેશ્વર ભગવાનને પૂર્ણ જ્ઞાન પ્રગટ થયા પછીથી એ વાત આવી છે. એટલે એમ કહેવાય કે એ તો સર્વજ્ઞતાને આશ્રય એના નિમિત્તે પ્રગટ થયેલું જ્ઞાન છે, એમ કહી શકાય. એટલે એ માત્ર શબ્દ જનિત નથી, પણ શબ્દ આશ્રિત છે. કે છે કે તે આત્માનું વાસ્તવિક જ્ઞાન નથી. 5 મહાવ્રતના પરિણામ એની હવે વાત કરે છે. કહે છે કે 5 મહાવ્રતના પરિણામ એ પર આશ્રિત ભાવ છે. શરીરના આશ્રય થતો ભાવ છે, એટલે એ પર આશ્રિત ભાવ છે અને તેથી પરદ્રવ્ય છે. પૂર્ણ આનંદનો નાથ પ્રભુ પોતે છે. તેનો જેને આશ્રય નથી તે સઘળા જ્ઞાન, શ્રદ્ધા અને આચરણના પરિણામ પર આશ્રિત હોવાથી પરદ્રવ્ય છે. પહેલા તો ગુરુદેવે બધું સમજાયું કે કઈ રીતે પર આશ્રિત છે અને હવે
આ વાત મૂકી કે પ્રભુ પોતે છે, પૂર્ણ આનંદનો નાથ ભગવાન આત્મા પોતે છે, તેનો જેને આશ્રય નથી તેવા સઘળા પરિણામ એ જ્ઞાનના, શ્રદ્ધાના, આચરણના જે કાંઈ પરિણામ હોય, પણ એ પરિણામ જો સ્વરૂપના આશ્રય નથી, પોતાના જ્ઞાન સ્વભાવના આશ્રય નથી, ધ્રુવના આશ્રય નથી, તો એ બધા પરિણામને પર આશ્રિત પરિણામ હોવાથી પરદ્રવ્ય કહી દીધા. આ બધું શબ્દશ્રુત જ્ઞાન, નવ તત્વનું ભેદરૂપ શ્રદ્ધાન અને પંચ મહાવ્રતના પરિણામ એ સર્વ પર આશ્રિત ભાવ છે અને તેથી પરદ્રવ્ય છે. કેમ કે તેમાં શુદ્ધ ચૈતન્યનો આશ્રય નથી. વાત અઘરી લાગે પણ એમ જ છે. બધું સમજ્યો છે, સમયસાર આખું સમજ્યા પછીની આ વાત છે કે હવે એને શું કરવાનું છે. હવે એને શું કરવાનું છે એ સમજાવવું છે. એટલે ગુરુદેવે સ્પષ્ટ કરી દીધું કે આ બધું હોય છે, છતાં પણ ત્યાં તું જ્યાં સુધી રોકાઈ રહ્યો છે ત્યાં સુધી તને મુક્તિ થવાની નથી. આ વાત થઈ એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે આ પણ નિયમસારમાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર જે સ્વદ્રવ્યના આશ્રય થયેલા નિર્મળ રત્નત્રયના પરિણામ તેને પણ પરદ્રવ્ય કહ્યું છે, તો તે કેવી રીતે છે? આ તો બધું તમે કહ્યું, સમજાયું, પણ અહીંયા આ ગાથામાં એમ કહ્યું કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર જે નિર્મળ પરિણામ છે, નિર્મળ રત્નત્રયના પરિણામ છે, એ મોક્ષ માર્ગ કયો છે, પણ એને પણ નિયમસારમાં તો પરદ્રવ્ય કહ્યું છે. તો પછી અમારે શું કરવું? એ કઈ રીતે છે? ગુરુદેવ એને સમજાવતા કહે છે કે ત્યાં એટલે નિયમસારમાં સ્વ આશ્રિત નિર્મળ રત્નત્રયની પર્યાયને પણ પરદ્રવ્ય કહ્યું છે. ત્યાં આશય એમ છે કે જેમ પરદ્રવ્યના આશ્રય પોતાની નવી નિર્મળ મોક્ષ માર્ગની પર્યાય પ્રગટતી નથી, તેમ મોક્ષ માર્ગની નિર્મળ પર્યાયના આશ્રય પણ પોતાની નવી નિર્મળ મોક્ષ માર્ગની પર્યાય પ્રગટતી નથી. શું કારણથી એમ કહ્યું? કેમ કે એ બધા પરિણામ છે એ પર્યાય છે. એટલે પર્યાયની અપેક્ષાથી ત્યાં વાત કરી છે કે કોઈ પણ પર્યાયના આશ્રય, ભલે એ નિર્મળ પર્યાય હોય તો પણ એના આશ્રયે નવી નિર્મળ પર્યાય પ્રગટ થતી નથી. નિયમસારમાં એ નિર્મળ રત્નત્રયની પર્યાયને પણ પરદ્રવ્ય કહ્યું છે. તો ત્યાં આશય એમ છે કે જેમ પરદ્રવ્યના આશ્રયે પોતાની નવી નિર્મળ મોક્ષ માર્ગની પર્યાય પ્રગટ થતી નથી, તેવી જ રીતે મોક્ષ માર્ગની નિર્મળ પર્યાયના આશ્રયે પણ, પર્યાય છે ને એટલે પર્યાયના આશ્રયે પણ પોતાની નવી નિર્મળ મોક્ષ માર્ગની પર્યાય પ્રગટતી નથી. એક શુદ્ધ ચૈતન્ય સત્તામય સ્વદ્રવ્યના આશ્રયે જ નવી નિર્મળ પર્યાય પ્રગટે છે. તેથી ત્યાં નિર્મળ રત્નત્રયની પર્યાયને પણ પરદ્રવ્ય કહી છે. ત્યાં તો પર્યાયનો એટલે નિર્મળ પર્યાયનો પણ આશ્રય છોડાવી સ્વદ્રવ્યનો જ આશ્રય કરાવવાનું પ્રયોજન છે. છેલ્લી વાત લાવી દીધી, શું કરવાનું? ત્યાં ક્યાં રોકાઈ રહીએ છીએ આપણને એ બધું સમજાવ્યું, અને ત્યાં બધેથી ઉપયોગને ખસેડીને માત્ર ધ્રુવ તરફ લઈ જવો, સ્વદ્રવ્યનો જ આશ્રય કરવો, એ વાત કરી દીધી. આગળ 235 પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં જે શુભરાગનો વિકલ્પ છે તેને પરદ્રવ્ય કહ્યું છે, કેમ કે તે પર આશ્રિત ભાવ છે. નવ તત્વના ભેદનું શ્રદ્ધાન, ભેદનું જ્ઞાન અને રાગનું આચરણ એટલે શુભ ભાવ રૂપ આચરણ, એ વેદન, એ બધા પર આશ્રિત ભાવ હોવાથી એ પરદ્રવ્ય છે. માટે તે ખરેખર મોક્ષ માર્ગ નથી. એક નિર્મળ દર્શન, જ્ઞાન, ચારિત્ર જ મોક્ષ માર્ગ છે. નિર્મળ દર્શન, જ્ઞાન, ચારિત્ર જ મોક્ષ માર્ગ છે. એમ નથી કહ્યું કે એ પર્યાયનું લક્ષ કરતા મોક્ષ માર્ગ પ્રગટે છે, એમ નહીં, પણ એવા પરિણામ છે
એ મોક્ષ માર્ગ છે. એ પરિણામ સ્વ આશ્રિત હોવાથી એ સ્વદ્રવ્ય છે અને એ પરિણામને જ મોક્ષ માર્ગ કહી દીધો છે. જેને એવા પરિણામ થઈ રહ્યા છે એ મોક્ષ માર્ગમાં છે. બીજી રીતે કહેવું હોય તો એમ કહેવાય કે જેને નિર્મળ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થઈ રહ્યા છે તે મોક્ષ માર્ગમાં છે. કેમ કે મોક્ષ માર્ગ એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ જ છે. એ પરિણામ સ્વ આશ્રિત પરિણામ છે, એ સ્વદ્રવ્ય છે, એ મોક્ષ માર્ગ છે. હવે આવા પરિણામ થયા કરે એમ મોક્ષ માર્ગ હોય તો એ ક્યાં સુધી હોય? તો કે પૂર્ણપણે પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરે છે ત્યાં સુધી આવા પરિણામ થતા પૂર્ણ શુદ્ધ પરિણામ થાય છે. પૂર્ણ શુદ્ધ પરિણામ થાય છે એ કેવળ જ્ઞાન છે, કેવળ દર્શન છે અને એ ભાવ મોક્ષની દશા છે કે આત્મા પોતે પૂર્ણ આનંદનો નાથ પ્રભુ ભગવાન નામ જ્ઞાન આનંદની લક્ષ્મીનો ભંડાર. ભગવાન એટલે જ્ઞાન આનંદની લક્ષ્મીનો ભંડાર. ભગ નામ લક્ષ્મી, જ્ઞાન આનંદની લક્ષ્મી, અને વાન એટલે એનો ધરનાર. ભગવાન એટલે જ્ઞાન આનંદની લક્ષ્મીનો ભંડાર. એવો પોતે પરિપૂર્ણ છે. પર્યાય રાગ અને નિમિત્તથી ખસીને એવા પોતાના સ્વરૂપની સન્મુખ થવાથી શુદ્ધ દર્શન, જ્ઞાન, ચારિત્રની પર્યાય પ્રગટ થાય છે તે મોક્ષ માર્ગ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર જ મોક્ષ માર્ગ છે એમ જ કહીને એકાંત કર્યું છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર જ મોક્ષ માર્ગ છે એમ જ કહીને એકાંત કર્યું છે. આ સમ્યક એકાંત છે અને તે બીજો કોઈ વ્યવહાર કે શુભભાવ, રાગ એ મોક્ષ માર્ગ નથી એમ સિદ્ધ કરે છે. સમ્યક એકાંત કર્યું છે જો કરીને એમ કરવાનું કારણ એ છે કે એ સિવાય બીજું કાંઈ શુભભાવ કે વ્યવહાર એ મોક્ષ માર્ગ નથી. નિશ્ચય મોક્ષ માર્ગ આત્મા આશ્રિત છે, તે સ્વદ્રવ્ય છે. નિર્વિકલ્પ નિરાકુળ આનંદની દશાનો અનુભવ તે સ્વદ્રવ્ય આશ્રિત હોવાથી સ્વદ્રવ્ય છે. અહીં આત્માના આશ્રયે પ્રગટ થયેલો મોક્ષ માર્ગ તે આત્મા સ્વદ્રવ્ય છે અને શરીર આશ્રિત પર આશ્રિત જે ભાવ તે પરદ્રવ્ય છે, આત્મા નથી એમ વાત છે. હવે ભાવાર્થ ઉપરના પ્રવચનમાં ગુરુદેવ ઘણો વિસ્તાર કરે છે, કહે છે બીજા પેરેગ્રાફમાં કે જુઓ, આ ભાવાર્થ પંડિત શ્રી જયચંદજી છાબડાએ લખેલો છે. તેઓ શું કહે છે કે મોક્ષ છે તે સર્વકર્મના અભાવરૂપ આત્મ પરિણામ છે. મોક્ષ છે તે સર્વકર્મના અભાવરૂપ આત્મ પરિણામ છે. એ આત્માના જ પરિણામ છે. મુક્ત દશા છે એ પરિણામ છે, એ પર્યાય છે. એ કોની પર્યાય છે? એ આત્માની પર્યાય છે. કેવી છે? તો કે સર્વકર્મના અભાવરૂપ એ પર્યાય છે. આ લખે છે એક તો મોક્ષ છે તે આત્મ પરિણામ છે અને તે સર્વ કર્મના અભાવરૂપ આત્મ પરિણામ છે. આત્મ પરિણામ તો છે પણ એક આત્મ પરિણામ કેવા છે? તો કે સર્વ કર્મના અભાવરૂપ આત્મ પરિણામ છે. મોક્ષ અર્થાત સિદ્ધપદ. સિદ્ધપદ એ શું છે? તો કે આત્માની પૂર્ણ પવિત્ર, પૂર્ણ વિતરાગ, પૂર્ણ આનંદમય દશાનું નામ એ સિદ્ધ પદ છે. એ મોક્ષની દશા છે. દુઃખથી મુકાવું અને પૂર્ણ પવિત્ર વિતરાગ પરિણામનું પ્રગટ થવું એનું નામ મોક્ષ છે. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મના અભાવરૂપ પરિણામનું નામ મોક્ષ છે. તે આત્મ પરિણામ છે. માટે કહે છે કે તેનું કારણ પણ આત્માના પરિણામ જ હોવું જોઈએ. પંડિતજી આખી વાતને જુદી રીતે લીધી છે કે આ આત્મ પરિણામ છે, મોક્ષ આત્મ પરિણામ છે, તો પછી એનું કારણ બહારમાં હોય નહીં, એનું કારણ પણ આત્માના પરિણામ જ હોવું જોઈએ. આ ન્યાય છે કે આત્માના પૂર્ણ દર્શન, જ્ઞાન, સુખ અને વીર્ય
ના પરિણામ જો મોક્ષ છે તો પછી મોક્ષ માર્ગ પણ આત્માના જ પરિણામમય હોવો જોઈએ. એટલે કે નિશ્ચય મોક્ષ માર્ગ તે આત્માના પરિણામ છે, સ્વદ્રવ્ય રૂપ છે. 236મા પાના પર આગળ કહે છે કે આત્મા સ્વરૂપથી મુક્ત સ્વરૂપ જ છે. સ્વરૂપ તો એવું જ છે, મુક્ત જ છે. એ સ્પર્શાયેલું નથી, બંધાયેલું પણ નથી. સમયસારની 14મી 15મી ગાથામાં આવી ગયું ને કે અબદ્ધ સ્પૃષ્ટ ભગવાન આત્મા છે. અબદ્ધ અને અસ્પૃષ્ટ, અબદ્ધ સ્પૃષ્ટ કહ્યું છે ને એટલે અ બંને જગ્યાએ લાગુ પડે છે. બંધાયેલો પણ નહીં અને સ્પર્શાયેલો પણ નહીં, એવો ભગવાન આત્મા છે. પણ આ તો બંધાયેલો નહીં ને કોઈથી સ્પર્શાયેલો નહીં એમ કહ્યું, એ તો નાસ્તિકની વાત થઈ. અબદ્ધ સ્પૃષ્ટ નામ રાગથી અને કર્મથી બંધાયેલો અને સ્પર્શાયેલો નથી એવો ભગવાન આત્મા સદાય મુક્ત સ્વરૂપ જ છે. વાત તો નાસ્તિકી કરી, પણ જે પ્રાપ્ત કરે છે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત આનંદ, અનંત સુખ, અનંત શાંતિ, અનંત નિર્મળતા, અનંત સ્વચ્છતા, આ બધું જે પ્રાપ્ત કરે છે ને એ અસ્થિતિ વાત છે. કેટલાય જૈનોને તો આ વાતની ખબર નથી કે મોક્ષ શું છે. અસ્થિતિ પોતે શું પ્રાપ્ત કરે છે એની ખબર નથી. કર્મથી મુક્ત થયો એટલે એ મોક્ષને પામ્યો આટલું સમજે છે. એથી વિશેષ આગળ સમજતા નથી કે પોતે શું ખરેખર પ્રાપ્ત કરે છે. અહીંયા કહે છે આવા નિજ મુક્ત સ્વરૂપના આશ્રયે જે મુક્તિની પૂર્ણ પવિત્રતા અને સુખની દશા પ્રગટ થાય તેનું નામ મોક્ષ છે. નાસ્તિકની તો વાત કરી, બરાબર છે. સર્વકર્મથી રહિત થાય છે એ વાત તો બરાબર છે. એ બંધાયેલો નથી ને સ્પર્શાયેલો પણ નથી, એ તો એનું મૂળ સ્વરૂપ છે. અને પર્યાયમાં એવું મુક્ત સ્વરૂપ પ્રગટ થાય છે. પણ એમાં અસ્થિતિ જે વાત છે એ અહીંયા કહી દીધી કે મુક્ત સ્વરૂપના આશ્રયે જે મુક્તિની પૂર્ણ પવિત્રતા અને સુખની દશા એટલે એવી પર્યાય પ્રગટ થાય તેનું નામ મોક્ષ છે. તે આત્માના પરિણામ છે, માટે તેનું કારણ પણ આત્માના પરિણામ હોવા જોઈએ. પૂર્ણ અતિન્દ્રિય જ્ઞાનની દશા, અતિન્દ્રિય જ્ઞાનની દશા, ઇન્દ્રિયો દ્વારા નહીં, અતિન્દ્રિયપણે જ્ઞાનની દશા, પૂર્ણ અતિન્દ્રિય જ્ઞાનની દશા, અતિન્દ્રિય આનંદની દશા, અતિન્દ્રિય વીર્યની દશા, એવો જે મોક્ષ એટલે સિદ્ધપદ તે જો આત્મ પરિણામ છે તો તેનું કારણ જે મોક્ષ માર્ગ તે આત્મ પરિણામ જ હોવો જોઈએ. આ તો ન્યાયથી સિદ્ધ કર્યું છે, લોજિકથી વાત કરી છે. આગળ કહે છે કે દર્શન જ્ઞાન ચારિત્ર આત્માના પરિણામ છે, માટે નિશ્ચયથી તે જ મોક્ષનો માર્ગ છે. એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે, જુઓ શું કહ્યું, જોયું? શબ્દશ્રુતનું જ્ઞાન, નવતત્વની ભેદરૂપ શ્રદ્ધાનો વિકલ્પ અને 5 મહાવ્રત આદિના પરિણામ તે મોક્ષ માર્ગ નથી એમ અહીં કહેવું છે. કેમ કે તે આત્માના પરિણામ નથી. જ્યારે દર્શન જ્ઞાન ચારિત્ર તે આત્માના પરિણામ છે, માટે નિશ્ચયથી તે જ મોક્ષ માર્ગ છે. એટલે કે દર્શન જ્ઞાન ચારિત્ર જે આત્માના પરિણામ છે તે જ મોક્ષ માર્ગ છે. પરમ પારિણામિક ધ્રુવ સ્વભાવ ભાવ, તેની નિર્મળ રત્નત્રય રૂપ પરિણતિ તે મોક્ષનું કારણ અને તેની પૂર્ણતા થવી તે મોક્ષ છે. એક વાક્યમાં બધું કહી દીધું. પોતે કોણ છે? પરમ પારિણામિક ધ્રુવ સ્વભાવ છે. અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા પરમ પારિણામિક ભાવે છે. એ ધ્રુવ છે, એ બદલાતું નથી એવો છે. એવા ધ્રુવ સ્વભાવ ભાવ એના નિર્મળ પરિણામ થવા એટલે તેની નિર્મળ રત્નત્રય રૂપ પરિણતિ એ મોક્ષનું કારણ અને એ પરિણામમાં પૂર્ણતા થવી, એની પૂર્ણતા થવી એ મોક્ષ છે. આ બધું સ્વના આશ્રય થાય છે. એટલે આગળ કહે છે કે પણ પર આશ્રિત પરિણામ, વિભાવ પરિણામ એ કારણ અને આત્મ પરિણામ રૂપ મોક્ષ તેનું કાર્ય એમ નથી. સ્વ આશ્રિત નિર્મળ પરિણામ છે
એ મોક્ષનું કારણ છે. અને એવા પરિણામમાં જ્યારે પૂર્ણ દશા પ્રગટ થાય છે તો તે મોક્ષની પર્યાય છે. એટલે સ્વ આશ્રિત પરિણામ છે એ કારણ, અને પછી પૂર્ણતા જે થાય છે તે કાર્ય એ મોક્ષની પર્યાય. પણ પર આશ્રિત પરિણામ, જે વિભાવ ભાવરૂપ પરિણામ, શુભાશુભ ભાવરૂપ પરિણામ, દ્રવ્યલિંગ કે જે પર આશ્રિત છે, એ બધા કારણ, અને પછી એના કારણે આત્માના પરિણામ મોક્ષના થાય, મોક્ષરૂપી કાર્ય થાય, એમ બિલકુલ હોઈ શકે નહીં. વ્યવહાર રત્નત્રય તે કારણ અને મોક્ષ તેનું કાર્ય એમ પણ નહીં. કારણ કે વ્યવહાર રત્નત્રયના પરિણામ આત્મ પરિણામ નથી, એ પર આશ્રિત પરિણામ છે. એટલે એને તો પરદ્રવ્યના પરિણામ કહી દીધા છે. અને તે તો અનાત્મા છે, એ આત્મા નથી, એ આત્માના પરિણામ નથી, અનાત્મ પરિણામ છે. એને અજીવના પરિણામ કહી દીધા. સુભાવ થાય છે જીવની પર્યાયમાં, છતાંય તેને અજીવના પરિણામ એટલા માટે કહ્યા કે તે સ્વને આશ્રય પ્રગટ થતા પરિણામ નથી, પોતાના ગુણને કારણે પ્રગટ થતા પરિણામ નથી. એટલે એને અજીવના પરિણામ કહી દીધા. એમાં ભગવાન આત્મા જે ચેતન છે એનું ચૈતન્યપણું પ્રકાશતું નથી. શુભભાવની અંદર એ ભગવાન આત્માના ગુણોની વ્યક્તતા થતી નથી. એટલે એને અજીવના પરિણામ કહી દીધા. જ્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ છે, એમાં ભગવાન આત્માના અનંત ગુણો છે, એના એ અનંત ગુણોની વ્યક્તતા અંદર થઈ જાય છે, એવા એ પરિણામ છે. એટલે એ આત્માના પરિણામ છે. અને આ જે પરિણામ શુભાશુભ ભાવના પરિણામ કયા, એમાં એ નથી. એટલે એને અજીવના પરિણામ કહી દીધા. એટલે અજીવના પરિણામથી જીવના પરિણામ કઈ રીતે થાય? જીવના પરિણામ મોક્ષરૂપ પરિણામ અજીવના પરિણામથી થાય નહીં. આ દેહ છે તે પૃથક વસ્તુ છે, જુદી વસ્તુ છે, આત્માથી ભિન્ન છે, એ ભૂતગળ છે, અચેતન છે, જળ છે, તે આત્મા નથી. અને દેહ આદિ પરના આશ્રય થયેલા શુભાશુભ રાગના પરિણામ તે વિભાવ છે, તે પણ આત્મા નથી. દ્રવ્યલિંગ તે આત્મા નથી. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય કારણ પરમાત્મા પ્રભુ પોતે છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય એ કારણ પરમાત્મા એ પોતે છે. અને તેનો પૂર્ણ આશ્રય થતા પરમાત્મ દશા, મોક્ષ દશા નવી પ્રગટે તે આત્મ પરિણામ છે. તે સ્વદ્રવ્યના પરિણામ છે. તે સ્વદ્રવ્યના આશ્રય પ્રગટ થતા પરિણામ છે. અહીંયા કહે છે મોક્ષ તે આત્મ પરિણામ છે, અને તેનું કારણ મોક્ષનો માર્ગ પણ આત્મ આશ્રિત પરિણામ છે. માટે આત્મ આશ્રિત શુદ્ધ દર્શન, જ્ઞાન, ચારિત્ર્યના પરિણામ તે જ મોક્ષ માર્ગ છે. એ સિવાય બીજો વ્યવહાર પરના લક્ષ્ય થતા એ શુદ્ધભાવ, એવા વ્યવહાર શ્રદ્ધાન, એવું વ્યવહાર જ્ઞાન અને એવું વ્યવહાર ચારિત્ર જે પરના લક્ષ્ય છે, શરીરના લક્ષ્ય છે, એ કાંઈ મોક્ષ માર્ગ નથી. કેમ કે તે આત્મ પરિણામ નથી. અહીંયા એક નવી વાત ગુરુદેવ કહે છે કે એક પંડિતે પૂછ્યું કે 9મી ગ્રહિકના દેવો છે, તેમને 31 સાગરોપમ સુધી સ્ત્રીનો વિષય નથી. 31 સાગરોપમનું એમનું આયુષ્ય હોય છે, અને 9મી ગ્રહિકે પહોંચ્યા છે. એટલે એવા દેવલોકમાં એ બિરાજે છે, એ સ્થાને છે, તો એમને સ્ત્રીનો વિષય નથી. તેમને આપણી જેમ આહાર પાણી પણ નથી. હજારો વર્ષે આહારની વૃત્તિ ઉઠે ત્યારે કંઠમાંથી અમૃત ઝરી જાય. આમ રસના ઇન્દ્રિયનો વિષય નથી. એકેન્દ્રિય જીવો હણાય એવું પણ ત્યાં નથી. બીજા જીવોની તો ઇન્સાનો અહીંયા પ્રશ્ન જ નથી, પણ એકેન્દ્રિય જીવો હણાય એવું પણ ત્યાં નથી. તો પછી તેમને સંયમ કહેવાય કે નહીં? બહુ સુંદર પ્રશ્ન છે.
9મી ગ્રીવિકે ગયેલા દેવની વાત કરી, તો એમને સંયમ કહેવાય કે નહીં? ગુરુદેવ કહે છે કે ન કહેવાય. અંદર આત્માનું શ્રદ્ધાન થયા પછી અંતરલીનતા થતા આહાર આદિનો વિકલ્પ ઉઠતો નથી, તેનું નામ સંયમ છે. શું કહ્યું? એ પરિણામ જે એમને જે આહારની વૃત્તિ નથી ઉઠતી, કે સ્ત્રીનો વિષય નથી, કે એકેન્દ્રિય જીવો અણાય એવું પણ ત્યાં નથી, એવી એમની દશા વર્તે છે, તે છતાંય એમને સંયમ ન કહેવાય. કેમ ન કહેવાય? કેમ કે સંયમ તો અંતરંગ પરિણામ છે. અંદર આત્માનું શ્રદ્ધાન થયા પછી, અનુભવ સહિત આત્માનું શ્રદ્ધાન થયા પછી અંતરલીનતા થતા આહાર આદિનો વિકલ્પ ઉઠતો નથી, શુભ ભાવ ઉત્પન્ન થતા નથી, એવી જે દશા છે એ સંયમ છે. માત્ર બાહ્ય ત્યાગ તે સંયમ નથી. યાવત જીવન બાહ્ય ત્યાગ હોવા છતાં ભગવાને તેમને સંયમ કહ્યો નથી. જીવને એવા બાહ્ય ત્યાગ હોય છતાં એને ભગવાને સંયમ કહ્યો નથી. કેમ કે સંયમ સ્વ સ્વરૂપમાં લીનતા રમણતા રૂપે હોય છે. એટલે સંયમ એટલે સ્વ સ્વરૂપમાં લીનતા અને રમણતા. લોકોને સંયમ શું ચીજ છે એની ખબર નથી. સમ્યક દર્શન અને સ્વાનુભૂતિ પ્રગટ્યા પછી નિજ જ્ઞાન આનંદ સ્વરૂપમાં અધિક અધિક લીનતા રમણતા થવી, અતિન્દ્રિય આનંદની ભરપૂર જમાવટ થવી, તેને સંયમ કહે છે. અને અહીંયા એ જ વાત કરી છે કે નિશ્ચયથી શુદ્ધ દર્શન જ્ઞાન ચારિત્ર જ મોક્ષનો માર્ગ છે. ભગવાન આત્મા નિર્મળ આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ છે. તેને સ્પર્શીને તેમાં એકાગ્રતા લીનતા રમણતાપૂર્વક જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ થાય તે જ મોક્ષનું કારણ છે. કેમ કે તેની પૂર્ણતા થાય એ મોક્ષ છે. મોક્ષ પણ આત્માના પરિણામ અને તેનું કારણ પણ આત્માના પરિણામ છે. મોક્ષ છે એ પણ આત્માના પરિણામ છે અને એવા મોક્ષનું કારણ પણ આત્માના પરિણામ છે. આ સિદ્ધાંત છે. વ્યવહારના આશ્રયવાળા પરિણામ કદીએ મોક્ષનું કારણ થતા નથી. જ્યાં વ્યવહારનો આશ્રય છે, પરનો આશ્રય છે, એવા પરિણામ છે એ મોક્ષનું કારણ હોય નહીં. કેમ કે તે આત્માના પરિણામ નથી, અનાત્મ પરિણામ છે. લિંગ છે તે દેહમય છે, દેહ છે તે પૂતગલ દ્રવ્યમય છે. માટે આત્માને દેહ મોક્ષનો માર્ગ નથી. પરમાર્થે અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્ય કાંઈ કરતું નથી, એ નિયમ છે. પંડિતજી આ વાત કરી એનો વિસ્તાર ગુરુદેવ કરે છે કે આ દેહની નગ્ન દશા, 5 મહાવ્રતના પરિણામ, 28 મૂળ ગુણનું પાલન એ દેહમય લિંગ છે. માટે તે પૂતગલ દ્રવ્યમય છે. મુનિરાજને તે હોય છે અવશ્ય. મુનિરાજને એવા પરિણામ હોય છે, એવા દેહમય લિંગ હોય છે, એવું દ્રવ્યલિંગ મુનિરાજને અવશ્ય હોય છે. પણ તે મોક્ષ માર્ગ નથી. એ નિશ્ચય મોક્ષ માર્ગની સાથે રહેલું દ્રવ્યલિંગ છે, નથી એમ નહીં. મુનિરાજને અવશ્ય હોય છે પણ એને મોક્ષ માર્ગ કહેતા નથી. વ્રત આદિના પરિણામ તે શુભભાવ છે, એ રાગ છે, તે દેહ આશ્રિત છે એટલે પર આશ્રિત ભાવ છે અને પર દ્રવ્યમય પૂતગલ દ્રવ્યમય છે. તેથી તે મોક્ષ માર્ગ નથી. છતાંય તે હોય છે. છતાંય તે હોય છે. હોય છે તો હોય છે, એમાં શું વાંધો છે? આ દેહની સાથે રહેલો ભગવાન આત્મા દેહમાં થતી એવી ક્રિયાઓને પોતાની ક્રિયા માને નહીં, એનો સ્વામી થાય નહીં અને માત્ર પોતાના શુદ્ધ પરિણામનો જ એ કરતા થાય છે, એ ધર્મ છે. તો સાથે જ્યારે પોતાને પોતાના શુદ્ધ પરિણામ થાય છે તે વખતે દેહમાં એવા જ ઉચિત પરિણામ થાય છે. એવા ઉચિત પરિણામ છે કે દેહને વૃત્તિઓ સમેટાઈ ગઈ છે, એને ખાવા પીવા આ તે ના પરિણામ થતા નથી, એને પાપના પરિણામ થતા નથી. પણ એ તો બધા પૂતગલના પરિણામ એ સમયે એવા જ થવાના હોય છે, માટે એમ થાય છે.
મુનિરાજ જ્યારે પોતે પોતાના સ્વરૂપને વિશે સ્થિરતાનો પુરુષાર્થ કરે છે તો એ વખતે એમના દેહ દ્વારા કોઈ હિંસા થતી નથી. એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. પોતે સ્થિર થઈને જ બેઠા હોય, એ પોતે કાયોત્સર્ગમાં સ્થિર થઈને જ બેઠા હોય. ચાલે તો સૂક્ષ્મજીવની હિંસા થવાનો અવકાશ રહે, પણ પોતે એ વખતે કંઈ ચાલતા પણ નથી. પોતાના સ્વરૂપને વિશે જયારે સ્થિર થયા છે તો બાહ્યમાં દેહ પણ એ જ રીતે સ્થિર હોય. એમાં શું નવાઈની વાત છે? અને બાહ્યમાં દેહ જો સ્થિર છે તો પછી મનની પ્રવૃત્તિ પણ નથી, શરીરની પ્રવૃત્તિ પણ નથી, વચનની પ્રવૃત્તિ પણ નથી. મન વચન કાયાની કોઈ પ્રવૃત્તિ નથી. એમ ગુપ્તિ પણ હોય છે તો હોય છે. એટલે આ બધું સાથે હોય છે, પણ એ બધા ઉદ્ગલ દ્રવ્યમય છે અને એ મોક્ષ માર્ગ નથી. એમ અહીંયા તો ગુરુદેવનું સમજાવવું છે. આગળ કહે છે કે કોઈ ગમે તે કે અહીં સ્પષ્ટ વાત છે કે શુભ ભાવ છે તે રાગ છે, વિભાવ છે, દુઃખ છે, અને દુઃખના તે પરિણામ શુદ્ધ દર્શન જ્ઞાન ચારિત્રનું કારણ નથી, અને એવા દુઃખના પરિણામ એનું કારણ બની શકે પણ નહીં. એ મોક્ષનું કારણ પણ થાય નહીં. જે વિભાવ ભાવના પરિણામ છે, જે દુઃખનું કારણ છે, એ મોક્ષનું કારણ કેમ થાય? કદીએ ન થાય, ક્યારેય ન થાય. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે પર પ્રત્યેના રાગની રુચિના કારણે આ જીવ અનંતકાળથી રજડ્યો છે. જો સૌએ પોતાની વાતને લેવાની છે. અહીંયા તો ગુરુદેવ શું કહે છે કે પર પ્રત્યેના રાગની રુચિના કારણે, પર પ્રત્યે રાગ કર્યો છે, સ્વ પ્રત્યે એને ક્યારેય રાગ નથી કર્યો. પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, છતાંય આવી મલિન દશામાં રહ્યો છે એમ કરીને એને પોતાની સ્વદયા ક્યારેય પાળી નથી. પર પ્રત્યે એને રાગ કર્યો છે, ઘણી રુચિ કરી છે, અને એને કારણે શુભ અને અશુભ બંધ કરીને અનંતકાળથી રજડ્યો છે. રાગની એ રુચિ છે એ છોડ્યા વિના એ અંદર જઈ શકતો જ નથી. એટલે કહે છે કે રાગની રુચિ ખસ્યા વિના અંદર ધ્રુવ એક જ્ઞાયક ભાવ પોતે છે તેની રુચિ થતી નથી. બહારમાં અને બહારમાં રુચિ છે, પર્યાયનું જ લક્ષ છે, એટલે દ્રવ્ય તરફ દ્રષ્ટિ થતી જ નથી. અનંત અનંત ગુણોની ખાણ એક જ્ઞાયક સ્વભાવ ભાવમય પોતે છે, તેની દ્રષ્ટિ અને રુચિ ક્યારે થાય? રાગનો મહિમા અને રાગની બુદ્ધિ પર્યાય બુદ્ધિ મટે ત્યારે એને સ્વની રુચિ થાય. પર્યાય બુદ્ધિ એ મિથ્યા એકાંત બુદ્ધિ છે, અને તે એક જ્ઞાયક ભાવનો મહિમા લાવી તેનો આશ્રય કરવાથી મટે છે. આ રાગની પર્યાય બુદ્ધિ જે છે એ બુદ્ધિ કઈ રીતે મટે? તો કહે છે કે એક જ્ઞાયક ભાવનો મહિમા લાવી અને જ્ઞાયક ભાવનો આશ્રય કરવાથી એ મટે. બીજી કોઈ રીતે મટે નહીં. કોઈ કહે કે અમારે આ રાગ હવે કરવા નથી, અમારે દ્વેષ કરવા નથી, અમારે ક્રોધ માન માયા લોભ કાંઈ કરવું નથી, અમારે 9 પ્રકારના 9 કષાયોથી રહિત થવું છે, અમે એનો પુરુષાર્થ કરી રહ્યા છીએ, તો એને એમ કહે છે કે ભાઈ એ નહીં બને. જ્યાં સુધી તું તારા સ્વરૂપને સમજી અને એનો આશ્રય નહીં કરે ત્યાં સુધી એ નહીં બને. એકમાત્ર ઉપાય એ જ છે કે પોતાના જ્ઞાયક ભાવનો મહિમા લાવવો, એનું મહાત્મ્ય લાવી અને એનો આશ્રય કરતા એ મટે છે, અને ત્યારે ધર્મ પ્રગટ થાય છે. આ ધર્મ તે જ મોક્ષનો માર્ગ છે. આ સમ્યક એકાંત છે. આત્માના આશ્રય પણ ધર્મ થાય અને શુભ રાગના એટલે દ્રવ્યલિંગના આશ્રય પણ ધર્મ થાય. એ અનેકાંત નથી, એ સ્યાદવાદ નથી, એ ફૂદડી વાત છે. આત્માના આશ્રય પણ ધર્મ અને દ્રવ્યલિંગના શુભરાગના આશ્રય પણ ધર્મ, એવું અનેકાંતનું સ્વરૂપ નથી, એ સ્યાદવાદ નથી, એ તો ફૂદડી વાત છે. સ્વ સ્વરૂપનો આશ્રય છોડીને શુભરાગથી ધર્મ થવાનું માને એ મોટામાં મોટું અજ્ઞાન છે, એ મિથ્યાત્વ છે, એ મહારોગ છે. એને કારણે ભવના ભ્રમણ થાય છે. વિતરાગ સ્વભાવી ભગવાન આત્માને વિતરાગ ભાવથી વિરુદ્ધ કોઈ ભાવ સાથે સંબંધ નથી. એટલે શુભ ભાવ સાથે ભગવાનને કોઈ સંબંધ નથી. વિતરાગ ભાવથી જુદો કોઈ પણ ભાવ એની સાથે ભગવાન આત્માને કોઈ સંબંધ નથી, કાંઈ સંબંધ નથી, ક્યારેય સંબંધ નથી. ત્રિકાળ એને સંબંધ નથી.
મોક્ષ છે તે આત્માના આશ્રય થનારું પરિણામ છે અને તેનું કારણ પણ આત્મા આશ્રિત પરિણામ જ છે. રાગ દોષ વિભાવ છે તે આત્મ પરિણામ નથી. નિશ્ચયથી તેને પૂતગલ પરિણામ અને પૂતગલ કયા છે. અનંતકાળથી એને આત્મદ્રષ્ટિ કરી નથી, એને અંદરમાં નજર નાખી નથી. આત્મા અંદર શાંત રસ, ચૈતન્ય રસ, વિતરાગ રસથી પૂર્ણ ભરેલો અખંડ આનંદ પ્રભુ છે. તેના આશ્રય પૂર્ણ પવિત્ર, પૂર્ણ જ્ઞાનને પૂર્ણ આનંદની દશા પ્રગટ થાય તે મોક્ષ છે. અને મોક્ષનો માર્ગ પણ વિતરાગી દશા જ છે, રાગ નથી. ભગવાન દિનેશ્વર દેવે શું કહ્યું છે તેનો તેણે કદી વિચાર કર્યો નથી. ભાઈ, જો સર્વજ્ઞદેવ એમ કહે છે કે દેહમય લિંગ તે મોક્ષનો માર્ગ નથી. હવે એમાં શુભ છોડીને તું અશુભમાં જાય એમ વાત ક્યાં છે? ઘણા લોકો એમ કહે ને કે તમે આમ કહેશો તો અમે અશુભમાં ચાલ્યા જઈશું. એમ કહ્યું કે આ દેહમય લિંગ, દ્રવ્યલિંગ છે તે મોક્ષનો માર્ગ નથી, તો એમાં એવી વાત ક્યાં આવી કે તું અશુભમાં જાય? એવી વાત તો આવી નહીં. શુભને છોડીને અશુભમાં જવાની ક્યાં વાત આવી? ઊંધા અર્થ કરે એથી શું? તને વ્યવહાર છોડીને નીચે જવાની એમાં વાત નથી, પણ વ્યવહારથી ઉપર ઉઠીને સ્વ સ્વરૂપમાં રમણતા અને અંતરલીનતા કરવાની આ વાત છે. હજી પણ લોકોને આ વાત બેસતી નથી. વ્યવહાર તો જોઈએ ને, પણ વ્યવહાર જોઈએ ને એમ નહીં, પણ વ્યવહાર તો હોય છે. વ્યવહાર કંઈ આદરણીય નથી, આશ્રય કરવા લાયક નથી, પણ વ્યવહાર સાથે રહ્યો છે. નિશ્ચય છે તે આદરણીય છે, ને નિશ્ચય જેને હોય છે તેને એવો વ્યવહાર હોય છે. એટલે વ્યવહાર કરે છે, પણ એ તો વ્યવહાર તો જાણેલો પ્રયોજનવાન છે, એ કંઈ આદરેલો પ્રયોજનવાન નથી. એટલે જ્યારે જ્યારે એમ કહેવામાં આવે કે આ વ્યવહાર માર્ગ છે તે ધર્મ નથી, એ મોક્ષનું કારણ નથી, તો એમાં એમ તો કહ્યું નથી કે એને છોડીને તું નીચે ઉતરી જા, અશુભમાં ચાલી જા. એવું ક્યાં કહ્યું? એવું તો કહ્યું નથી. ત્યાંથી એને ઉપર જવાની વાત કરી છે કે વ્યવહાર છોડીને નીચે જવું છે એમ નહીં, પણ વ્યવહારથી ઉપર ઉઠીને સ્વ સ્વરૂપમાં રમણતા અને અંતરલીનતા કરવાની આ વાત છે. સમ્યક દર્શન સહિત સમ્યક ચારિત્ર આત્માના અવલંબનથી પ્રગટ થાય છે, વ્યવહારના રાગથી નહીં. માટે વ્રત આદિના વિકલ્પ જે હોય છે, એ વિકલ્પને છોડીને સ્વરૂપમાં લીન થવાની આ વાત છે. ભલે વ્રત થાય, થતું હોય તો થાય, પણ એના વિકલ્પમાં રહેવું અને એને ધર્મ માનવો એ મિથ્યાત્વ છે. એટલે એવા વિકલ્પને છોડી દેવો, એવા વિકલ્પને કે આ વ્રત થયું એ ધર્મ છે, એવા વિકલ્પને છોડવો. વ્રતના કારણે થયું છે તો થયું છે, એ વખતે વૃત્તિ સંક્ષેપાઈ ગઈ છે તો સારી વાત છે, અને લક્ષ્યને સ્વરૂપ તરફ લઈ જવું. એટલે એ રીતે વ્રતના વિકલ્પ, જે વિકલ્પ છે એ વિકલ્પને છોડીને સ્વરૂપમાં લીન થવાની વાત છે, અને એને ચારિત્ર કહ્યું છે. શુભ રાગના પરિણામને દેહમય લિંગ કહ્યું છે, અને તે અન્ય દ્રવ્યમય હોવાથી મોક્ષ માર્ગરૂપ નથી એમ કહે છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હજી ઘણી પ્રયોજનભૂત વાત ગુરુદેવ એ કરી છે, એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત